સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લો મળીને 3 જિલ્લાનું ભેગું મહાસંમેલન મોટા ઓરા ખાતે યોજવામાં આવ્યું। ખૂબ જ મોટી સંખ્યામાં નાયક સમાજ ભેગો થયો હતો અને નાયક સમાજ 53 વર્ષથી પછાત અવસ્થામાં જીવી રહી હતી, ત્યારે તેમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે અને શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો। સમાજના આગેવાનો દ્વારા સમાજના પછાત થઈ ગયેલા લોકોને શિક્ષણમાં જાગૃતિ આવશે તો સમાજમાં જાગૃતિ આવશે અને લોકો દ્વારા છેતરાતા આપણે ઓછા થશે એવું જણાવીને સમાજના લોકોને બાળકોને ભણવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો। સમાજના આગેવાનો નાયક દલાભાઈએ પોતાનાની વાત મૂકતા જણાવ્યું કે સમાજની અંદર દહેજ પ્રથા જે ચાલી રહી છે તેને સત્વરે બંધ કરવામાં આવે છે અને માત્ર મંગલસૂત્રથી જ લગ્ન કરવાના રહેશે। સમાજની જાગૃતિ માટે કુરિવાજોને બંધ કરવા માટે આ એક સંમેલન યોજવામાં આવ્યું છે અને સમાજના દરેક માણસોએ આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે। મંડપ ડેકોરેશન અને દેશી વાજિંત્રથી જ લગ્ન થશે, બાકી દહેજની પ્રથા બંધ કરવામાં આવે છે। મને આશા છે કે મારા નાયક સમાજ આ નિયમનું ચુસ્તપણે પાલન કરશે એવી આશા રાખું છું। રિપોર્ટર વિજય જોશી, લુણાવાડા। મહીસાગર અમે આજે મોટા ઓરા મુકામે 22/2/2026 નાયક સંમેલન માટે પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લો ત્રણેય જિલ્લોના નાયક સમાજના આગેવાનો ભેગા થઈને આજે બંધારણ કરવામાં આવે છે। જે તે કંઈ બંધારણ દરેક સમાજને લાગતું પડે છે અને અમારા જે બંધારણની અંદર દેશી વાજાથી, મંડપ ડેકોરેશન ઓછામાંથી અને દહેજના પણ નિયમો પણ કરવામાં આવે છે। 50,551 લેવામાં આવશે। જે તે કંઈ રકમો છે તે પણ બંધ કરવામાં આવી છે, માટે ખાલી મંગળસૂત્રથી ચલાવી લેવાનું છે। 22/2/2026 રોજ મોટા ઓરા ગામે નાયક સમાજનું સામાજિક સુધારા માટેનું સંમેલન મળ્યું। એમાં પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના મોટાભાગના ગામોના આગેવાનો અને સંતો, મહંતો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। આજે દરેક સમાજ પોતાના સમાજના સુધારા માટે, પોતાના સામાજિક સુધારામાં કુરિવાજો કાઢવા માટેની મહેનત કરતા હોય એમ અમારા નાયક સમાજે પણ એ સમાજની ચિંતા કરી અને આજે મહાસંમેલન મળ્યું। એમાં સમાજને ખોટા ખર્ચાઓ દૂર કરી અને સમાજ શિક્ષણના તરફે વળાય, સમાજ સુખાકારીની તરફ વળાય, પોતાના અધિકારો પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવે, એના માટેની ઘણી ચર્ચાઓ કરવામાં આવી છે આગેવાનો દ્વારા અને સમાજના જે સુધારા કર્યા છે એનો ભંગ કરે એના માટે કેટલીક શિક્ષાઓની પણ જોગવાઈઓ કરવામાં આવી છે। એટલે આજે 3 જિલ્લાના અને આવનાર સમયની અંદર કાલે અમારું આખા ગુજરાતનું મહાપંચ એની સાથે અમારી એક બેઠક થશે અને આગળની રણનીતિ અમે નક્કી કરવાના છે કે સમાજની અંદર કદાચ ઉપસ્થિત પ્રશ્નો એના માટે શું કરાય, કેવી રીતે કરશું, મહાપંચની જવાબદારીઓ, તાલુકા પંચની જવાબદારીઓ અને ગામ પંચની જવાબદારીઓ પણ અમે નક્કી કરવાના છીએ। શું નામ છે આપણું? મારું નામ હીરાભાઈ નાયક, ગોધરા।